જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો 9મા અધ્યાયના શ્લોક નંબર 21થી 34નું પઠન કરીશું. તો શ્લોક નંબર 21થી તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિસંતિ એવં ત્રયી ધર્મમ મનુપ્રપન્ના ગતાગતમ કામ કામા લભંતે. તેઓએ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે. આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોને આશ્રય લેનારા તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર ગમન આગમનને પામે છે. એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં આવે છે. અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમ વહામ્યહમ. જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને હંમેશા ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું. એ અપ્યન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તે અપી મામેવ કૌન્તેય યજ્યન્ત્ય વિધિપૂર્વકમ. હે કુંતીપુત્ર, જોકે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે. અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચા પ્રભુરેવ ચ ન ચ મામભિજાનન્તિ તત્વેનાસ્ય સ્વવંતિ તે. સમસ્ત યજ્ઞોનો ભોક્તા અને સ્વામી પણ હું જ છું. આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા, માટે જ પતન પામે છે એટલે કે પુનર્જન્મને પામે છે. યાન્તિ દેવવ્રતા દેવાન પિતॄન્યાન્તિ પિતૃવ્રતા ભૂતાની યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મધ્યાજીનો અપી મામ. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે. માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહતમસ્નમ નામી પ્રયતાત્મનઃ. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પણ કરે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક આપેલું એ પત્ર પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત પશ્યસી કૌન્તેય તત્કુરુસ્વ મદર્પણમ. હે કૌન્તેય, તું જે કંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે તથા જે તપ કરે છે, એ બધું મને અર્પણ કર. શુભાશુભ ફલેરેવમ મોક્ષ્યસે કર્મ બંધને સંન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપેસ્યસી. આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ ફળરૂપી કર્મબંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ.
समोऽहं सर्वभूतेषु न मे द्वेष्यो अस्ति न प्रिय ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चास्यहम्। હું બધા ભૂતોમાં સમભાવે વ્યાપક છું, ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે, છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં જ છે અને હું પણ એમનામાં જ પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું. અપિ ચેત સુદુરાચારો ભજતે મામ નન્યભાક સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે, કેમ કે એ ખરો નિશ્ચય કરનારો છે, એટલે કે એણે દૃઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરનું ભજન જેવું બીજું કોઈ ભજન નથી. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વશાંતિમ નિગચ્છતિ કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે કૌન્તેય, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો. મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય એ અપી સ્યુ પાપયોનયઃ સ્ત્રીઓ વૈશ્યાસ્તથા ક્ષુદ્રા તે અપી યાન્તિ પરામ ગતિમ. હે પાર્થ, સ્ત્રીઓ, વૈશ્યો, ક્ષુદ્રો તથા પાપયોની ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ પણ મારે શરણે જઈને પરમ ગતિને પામે છે. કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા અનિત્ય સુખમ લોકમીમમ પ્રાપ્ય ભજસ્વ મામ. જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો શું કહેવું જ શું. માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ. મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તે વ મહાત્માનમ મત્પરાયણઃ. મારામાં મનને પરો, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર. આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામો 9મો અધ્યાય સંપૂર્ણ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. રાધે રાધે.